આજે પણ ધોરણ 7ની હિન્દીની કવિતા મેં પ્રાર્થના રૂપે લીધી હ. બહુ સરસ છે. એના શબ્દો બહુ સરસ છે કે ભારત વિશે કવિની કલ્પના. આજે જો બધાના મનમાં આ શબ્દો અંકિત થઈ જાય ને તો અંકિત ત્રિવેદી જેવું બોલે છે ને એવું જ ભારતનું બહુ સુંદર એમ કે ધરતીની જે સ્થિતિ છે એ દેખાઈ જાય, લીલોતરી હરિયાળી. તો જરાક પ્રેક્ટિસ કરી લઉં આજે બી હું. मानवता के मन मंदिर में ज्ञान का दीप जला दो, करुणा निदान भगवान मेरे भारत को स्वर्ग बना दो, सारे दुखों का नाश करो, जन्मों के कष्ट मिटा दो, अमृत की बरसा बरसा कर भूख की आग बुझा दो. અત્યારે જે સિઝન ચાલી રહી છે એના અનુરૂપ લીટી છે કે અમૃત की बरसा बरसा कर भूख की आग बुझा. हे कुबेर भंडारी जगत में ज्ञान का दीप जला दो, करुणा निदान भगवान मेरे भारत को સ્વર્ગ બના દો. હવે પછી જે લીટી છે ભારતના શણગારવાની લીટી છે, કેટલી સુંદર. नव प्रभात फिर महक उठे मेरे जीवन की फुलवारी, सब हो एक समान जगत में रहे न कोई खाली, रहे न सब हो एक સમાન. અમીર ગરીબની વ્યાખ્યા સમજાવવામાં આવી, પણ આપણે ભારતની જે અસમાનતા છે એ ખાલી થતી જ નહીં. અમીર અમીર જ બનતા જાય ને ગરીબ ગરીબ જ બનતા જાય. જ્યાં સુધી આ ખાઈ પૂરાશે નહીં ત્યાં સુધી એક સમાન બનવાની શક્યતા બહુ ઓછી છે. આમાં પછી બે વસ્તુ આવે કે ભાઈ અમીરો એની મહેનતથી આગળ આવે છે. આજે અમીર બને છે તો એ અમીર બનવાની એની ગેલચા મટતી નહીં અને એના પગથિયા ચડતા જાય. તો ગરીબને પણ એ લાગુ પડે કે ગરીબ પણ એ ગરીબાઈમાંથી ઊંચો આવવા નહીં માંગતો. ઘણા એવા છે કે બીપીએલના કાર્ડ ઉપર સરકાર મફત આપે ને આપણે કોઈ જરૂર નહીં, આટલામાં બહુ થઈ ગયું. પણ જો ગરીબ એક ધ્યેય કરે કે ભાઈ મારે કરી બતાવવું છે તો ઘણા બધા પ્રશ્નો 90% પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. અસામાજિકતા અહીંયા રજૂ થાય છે. नव प्रभात फिर महक उठे मेरे जीवन की फुलवारी, सब हो एक समान जगत में रहे नहीं कोई खाली, एक बार माँ वसुंधरा को नव श्रृंगार सजा दो. वसुंधरा धरती એને નવ શ્રૃંગાર આજ આપી દે ભગવાન. करुणा निदान भगवान मेरे भारत को स्वर्ग बना दो, मानवता के मन मंदिर में ज्ञान का दीप जला दो, करुणा निदान भगवान मेरे भारत को स्वर्ग बना. पहली લીટી છે તો માનવતા કે મન મંદિર મેં જ્ઞાન કા દીપ જલા દો. જો દરેક જગ્યાએ જ્ઞાનનો દીપ એ થઈ જાય, પ્રજ્વલિત થઈ જાય તો ખરેખર એમ કે અને શિક્ષણ બહુ જરૂરી છે. હું જ્યાં નોકરી કરું છું સૌરાષ્ટ્રમાં, લગભગ સૌરાષ્ટ્રમાં એમ કે શિક્ષણનો અભાવ છે. થોડાક જ ભણે છે. કેટલી બધી સરકારી યોજનાઓ અત્યારે તો કન્યાઓ માટે તો કેટલી બધી યોજનાઓ, અને અહીંયા કન્યાઓને જ ભણાવવામાં આવતી નહીં. અમે એટલી તનતોડ મહેનત કરીને આમ 8મા સુધી છોકરાઓને ભણાવીએ ને કે છોકરું ડૉક્ટર બને એવું હોય તનતોડ. હું તો મારું તન તોડી નાખું, મન તોડી નાખું, અને હું તો આર્થિક રીતે એટલી મદદ કરું. પણ એ છોકરું 8માં કે 9માં જાય એટલે સીધું એને કામે લગાડી દઈએ. તો અહીંયા જો આ સમાનતા આવી જાય, અને અત્યારે લેડીઝને તો ખૂબ જરૂર કે પોતાનું સ્વમાન સાચવવા, પોતાની આબરૂ સાચવવા. આ કાલે જો એક સમાચાર હતો કે ભાઈ આર્થિક સહાય લેવા ગઈ, આ વાવાઝોડું આવ્યું હતું એમાં આર્થિક સહાય લેવા મહિલા ગઈ અને એની ઉપર રેપની ઘટના બની. તો આજે આ બાબતે લેડીઝને બધે આગળ થવું પડે તો એની મજબૂરી કેટલી છે. થોડું ઘણું જો લેડીઝ ભણશે તો થોડું સમજશે. ભણવું એટલે નોકરી કરવી જરૂરી નથી, ભણવું એટલે રૂપિયો એ જરૂરી નથી. ભણવું એટલે સારી સમજણ આવે. સારી સમજણથી એ બાળક ભણે આગળ નોકરી નહીં કરે પણ એના ઘરમાં ટકી રહેશે. એનામાં આપઘાતની ભાવના નહીં આવે, એનામાં અછતની ભાવના નહીં આવે, એનામાં અસમાનતાની ભાવના નહીં આવે. ભણવું બહુ જરૂરી છે અને એ સારું ભણવું.
કે ભાઈ ક્લાસમાં 50 છોકરાને આપણે ભણાવીએ છીએ તો એમાં 2 જ છોકરાને દાખલા આવડે. કેમ? કે એની એકાગ્રતા હતી. બીજા 48 છોકરાનું મન ક્યાંય ભમતું હતું. તો આજે એકાગ્રતા પણ ખૂબ જરૂરી છે. અને આ એકાગ્રતા જો એના અમારી આગળ તો 5 વર્ષ પછી આવે, પણ 5 વર્ષ પહેલાં એ એના ફેમિલીમાં રહે છે અને ફેમિલી એની મોટી શાળા છે. અમારા કરતાંય સારી શાળા ફેમિલી છે. તો જો એ 5 વર્ષ પહેલાં ફેમિલીમાંથી સારું શીખીને આવશે, કંઈક ગણકારીને આવશે, તો અહીંયા સ્કૂલમાં પણ ગણકાર તો થશે. બાકી તો એક જ વાત કે ભાઈ 5 કલાક અમારી જોડે રહે, અમે એમ કહીએ કે ગાળો ના બોલીશ, પણ 19 કલાક જો ગાળો ઘરે રહે અને ઘરે જો 19 કલાક ગાળો બોલાતી હોય તો એ બાળકને કદાચ હું તૂટીને મરી જાઉં તો એને ગાળો બોલતા ભૂલવાડીશ નહીં. એટલે આ બેય બાજુ નક્કી થાય. શિક્ષણમાં પણ નક્કી થાય અને ફેમિલી પર પણ નક્કી થાય. જો આ બે પાત્રો, વાલી અને શિક્ષણ, 2 પાત્રો જો એકબીજાને સમજી જાય અને એકબીજાને સાથ સહકાર આપે ને તો જ્ઞાન કા દીપ જલા દો એ શબ્દ કવિએ લખવું જ ના પડત. અસ્તુ.